નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે. ભાવનગરથી મુંબઈની ડેઇલી વિમાની સેવા તારીખ 29 માર્ચથી શરૂ થઈ રહી છે. ભાવનગરને મળનારી આ હવાઈ સેવા અંગે ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ભાવનગર દ્વારા નીલમબાગ પેલેસ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના આપણી અંદર ગોપનાથ છે, આ કાર્યક્રમમાં ઇન્ડિગો એરલાઇન્સની સેલ્સ ટીમના તરુણ અરોરા, નિશાંત મિસ્ત્રી, ભાવનગરના યુવરાજ જયવીરાજસિંહ ગોહિલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. એવું થયું કે એને ઓર્ગેનાઇઝ કરીએ, એમાં થોડી સર્વિસ કેપ્ટનને એડ કરીએ તો ખરેખર રિલીજીયસ ટુરિઝમ માટે કે ધાર્મિક પ્રવાસન માટે વાત પણ કરું કે ભાવનગર એવું છે કે અમને બહુ જ સપોર્ટ કર્યો. ભાવનગરે પોતે બેઝિકલી ભાવનગરનો જ છું અને ભાવનગરે ખૂબ જ સપોર્ટ કર્યો અને આવી જ રીતે જે પ્રોએક્ટિવલી તો જેમ મેં કીધું એમ 500 થી વધારે ડેસ્ટિનેશન્સ ઉપર છીએ. બેઝિકલી ભાવનગરથી મુંબઈ સુધીની વિમાની સેવા કાયમી શરૂ રહે તેમજ ભાવનગર શહેરને મુંબઈની સાથોસાથ ભારતના મોટા શહેરોની કનેક્ટિવિટી મળે તે માટે યુવરાજ સહિતના આમંત્રિતોએ આશાવાદ વ્યક્ત કર્યો હતો. પણ ત્યારે આપણે ખાલી 2 કલાક 3 પ્લીઝ લેટ મી નો. હું અત્યારે બિઝનેસ પર્સપેક્ટિવથી નથી કહેતો, હું જસ્ટ એટલે એસોસિએશનના મેમ્બર તમે જે રીતે કીધું રીતે હું એ જ રીતે કહું છું. બરાબર, અને બાકી તો યુનિટી કેન ડુ એનીથિંગ અને ખરેખર થેન્ક્સ ટુ ભાવનગર પણ કારણ કે એ વસ્તુ છે ને આપણને આગળ લઈ જશે. આપણામાં જે ઘણી વસ્તુ નાની આપણે માનીએ કે ભાવનગર છે. આ કાર્યક્રમમાં આમંત્રિતો અને એસોસિએશનના સભ્યો હાજર રહ્યા હતા.